हेलो विद्यार्थीओ, गुड मॉर्निंग। आज આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન તેમાં ચેપ્ટર 3 નો છેલ્લો મુદ્દો જોઈશું, જે શું છે આયોજનના ઘટકો। દરેક પ્રશ્નની શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરીએ છીએ, તો આ પ્રશ્નની શરૂઆત પણ આપણે શેનાથી? પ્રસ્તાવનાથી કરીશું। તો પ્રસ્તાવના જોઈએ તો કોઈ પણ વસ્તુનું આયોજન કરવાનું હોય તો આયોજનમાં કોઈ પ્રકારનું કાર્ય કરવાનું હોતું નથી, માત્ર શું કરવાનું છે? બૌદ્ધિક વિચારણા જ કરવાની છે, બરાબર? એટલે આપણે પ્રસ્તાવના જોઈએ તો આયોજન એ બૌદ્ધિક પ્રક્રિયા છે। કેવી પ્રક્રિયા છે? બૌદ્ધિક પ્રક્રિયા છે। આયોજન કરતી વખતે ઘણી બધી નાની મોટી યોજનાઓ, કાર્યક્રમો નક્કી કરી આયોજન કરવામાં આવે છે। આયોજન કરો એટલે માત્ર કોઈ પણ ધંધા કે એકમનું આયોજન કરવું એટલે ખાલી કરી નાખો બસ આટલા એકમો ઉત્પાદન કરવા છે એમ નહીં, પરંતુ દરેક નાની નાની બાબતો, બજારની પરિસ્થિતિ, કર્મચારીઓનું વલણ, યંત્રો, એને સમારકામ, એ બધી જ બાબતો આખા ધંધાકીય એકમ તથા આંતરિક અને બાહ્ય બધી જ નાની મોટી બાબતોને ધ્યાનમાં રાખીને શું કરવામાં આવે છે? ધંધાકીય એકમનું આયોજન કરવામાં આવે છે। દાખલા તરીકે ધંધાકીય એકમનું અંદાજપત્ર તૈયાર કરવું હોય, મેં કીધું હતું એમ દાખલા તરીકે ધંધાકીય એકમનું અંદાજપત્ર બનાવવું હોય તો સૌપ્રથમ દરેક વિભાગના અંદાજપત્ર બનાવવા પડે છે, જેમ કે ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, ખરીદી વિભાગ, ઉત્પાદન ખર્ચ વિભાગ, પછી કર્મચારી વિભાગ, એ બધા જ વિભાગને શું કરવા પડે છે? આપણે અંદાજપત્ર તૈયાર કરવા પડે છે, અને એ બધા જ અંદાજપત્રો ભેગા કરીને તેનું એક સર્વોચ્ચ અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે। તમને આપણે ધોરણ 11 માં ઇકોનોમિક્સ વિષયમાં આપણે અંદાજપત્ર અંગે માહિતી મેળવી ચૂક્યા છે, બરાબર ને? તેમાં આપણે જોયું હતું અંદાજપત્ર કે ભાઈ કઈ રીતે અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે। તો આપણી ભારત સરકાર પણ દર વર્ષે અંદાજપત્ર જાહેર કરે છે, બરાબર? તો આ અંદાજપત્ર માત્ર કોઈ આખા ધંધાકીય એકમનું અંદાજપત્ર બનાવવું હોય તો સૌપ્રથમ વિભાગ દ્વારા અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે, અને ત્યારબાદ તે બધા જ વિભાગીય અંદાજપત્રો એકત્રિત કરીને તેનું સર્વોચ્ચ અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે ધંધાકીય એકમનું, અને આ ધંધાકીય એકમના સર્વોચ્ચ અંદાજપત્રમાં બધી જ બાબતો અંગેની જાણ કરવામાં આવે છે કે ભવિષ્યમાં આપણે શું કરવાનું છે, બરાબર? કયા કયા કાર્યો કરવાના છે તે અંગેની માહિતી તેમાં આપવામાં આવે છે। ત્યારબાદ તેના પર ચર્ચા વિચારણા કરી એકમનું સર્વોચ્ચ અંદાજપત્ર બનાવી શકાય છે। ત્યાર પછી આપણે જોઈએ આ થઈ પ્રસ્તાવના, બરાબર? કે પ્રસ્તાવનામાં આપણે શું જોયું? આયોજન એક કેવી પ્રક્રિયા છે? બૌદ્ધિક પ્રક્રિયા છે। તેમાં નાની મોટી બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવે છે, અને એક એક્ઝામ્પલ જોયું, બરાબર? અંદાજપત્ર વાળું। હવે આયોજનના ઘટકો જોઈશું। આયોજનના કુલ 7 ઘટકો છે। એમાં પહેલું ઘટક હેતુઓ, બીજું વ્યૂહરચના, ત્રીજું નીતિ, ચોથું પદ્ધતિ કે વિધિ, પાંચમું નિયમો, છઠ્ઠું અંદાજપત્ર, અને સાતમું ઘટક કાર્યક્રમો, બરાબર? તો એમાંનું પ્રથમ ઘટક એટલે કે હેતુઓ। હેતુ આપણે કોઈ પણ ધંધાકીય એકમનું આયોજન કરવાનું હોય, અથવા તો માત્ર ધંધાકીય એકમ નહીં, આર્થિક બાબત લઈ લો, સામાજિક બાબત લઈ લો, કે હમણાં ચૂંટણી થઈ આપણે, બરાબર? તો ચૂંટણી અંગેનું એ લોકોને આયોજન કરવાનું હશે તો એ લોકો શું કરશે? સૌપ્રથમ વ્યૂહ નક્કી કરશે કે કયા કયા એરિયામાં પ્રચાર કરવો, કઈ રીતે કરવું, કયા કયા કાર્યો અંગેની જાણ કરવી, એ બધી જ બાબતોને કયા એરિયામાં કોણ ચૂંટણી પ્રચાર માટે જશે, એ બધી જ બાબતો એ લોકોએ અગાઉથી નક્કી કરી હોય છે, બરાબર? તેવી જ રીતે આપણે આપણા ઘરમાં જ કંઈક ફંક્શન અરેન્જ કરવું હોય તો આપણે અગાઉથી નક્કી કરી દઈએ છીએ કે કયા કેટરર્સવાળાને બોલાવો, ક્યાંથી કેક મંગાવી, કે ક્યાંથી કઈ વસ્તુઓ લાવી, કપડાં ક્યાંથી ખરીદવા, અથવા તો બધા કાર્ય છે એ અલગ અલગ વ્યક્તિઓને આપણે સોંપી દઈએ છીએ, અને કઈ રીતનું આયોજન કરવું તે આપણે અગાઉથી આપણે હેતુ નક્કી હોય છે। હેતુ શું હોય છે? કે ફોર એક્ઝામ્પલ મેરેજનું ફંક્શન હશે તો હેતુ શું છે? આપણે લગ્ન કરાવવાના છે, બરાબર? અથવા તો ભાઈ બર્થડે પાર્ટીનું અરેન્જમેન્ટ હશે તો હેતુ શું થશે? બર્થડે પાર્ટી, બરાબર? તો કોઈ પણ કાર્યનો હેતુ ક્લિયર હોવો જોઈએ કે આપણે શેના માટે એ કાર્ય કરીએ છીએ, એ હેતુ ક્લિયર હોવો જોઈએ। તેવી જ રીતે
ધંધાકીય એકમમાં પણ હેતુ ક્લિયર હોવો એ જરૂરી છે. તો હેતુ ફોર એક્ઝામ્પલ આપણે ધંધાકીય એકમ છે, મારી મોટરસાઇકલ બનાવતી કંપની છે, તો મારો હેતુ નક્કી હોવો જોઈએ કે આખા વર્ષમાં મારે 10,000 મોટરસાઇકલનું ઉત્પાદન મારા ધંધાકીય એકમે કરવાનું છે. એવો મારો હેતુ શું હોવો જોઈએ? ક્લિયર હોવો જોઈએ, કે હેતુ નક્કી કરેલો હોવો જોઈએ. બરાબર. ફોર એક્ઝામ્પલ તમે 12th સ્ટાન્ડર્ડમાં છો તો તમારો હેતુ ક્લિયર હશે કે ભાઈ તમારે 12માં કેટલા પર્સન્ટેજ લાવવાના છે. તો એ પ્રમાણે આગળની જે વ્યૂહરચના છે, આગળની જે આયોજન છે એ આપણે કરીએ છીએ. તો તેવી જ રીતે ધંધાકીય એકમ પણ પોતાનો હેતુ શું રાખવો જોઈએ? ક્લિયર રાખવો જોઈએ, નક્કી કરેલો હોવો જોઈએ. અને એ હેતુ કેવો હોવો જોઈએ? તો અતિશય આમ શું કહેવાય ભાઈ, કે આમ તમે વિચારી લો કે ભાઈ માત્ર 99% લાવવા છે, તો બરાબર આપણી કેપેસિટી પ્રમાણે, એટલે કે ધંધાકીય એકમના ઉત્પાદનની કેપેસિટી જો 10,000 એકમની હોય અને તે 50,000 કે 80,000 એકમોના ઉત્પાદનની હેતુ રાખે તો એ પોસિબલ જ નથી. બરાબર. એટલે કે હેતુ હંમેશા નક્કી કરે ધંધાકીય એકમ ત્યારે હેતુ કેવો હોવો જોઈએ? વાસ્તવિક હેતુ, કે ખરેખર તે પાર કરી શકાય. જો 8,000 એકમોનું ઉત્પાદન કર્યું હોય આ વર્ષે, તો નેક્સ્ટ યર આપણે વધુમાં વધુ 2,000 એકમોનું ઉત્પાદન કરી શકીએ. 15,000 કે 20,000 એકમોનું ઉત્પાદન થઈ શકે નહીં. તો હેતુ એ વાસ્તવિક હોવો એ ખૂબ જ જરૂરી છે. તો હેતુ, ચલો આપણે હેતુ જોઈએ. તો ધ્યેય નક્કી કરવો અને તેને પાર પાડવો તે ધંધાકીય એકમનો મુખ્ય હેતુ છે. જો ધ્યેય નક્કી કરો, ગોલ નક્કી કરો, માત્ર નક્કી કરવાથી ચાલશે અને તેને પાર પાડવો. તમે નક્કી કરશો ભાઈ મારે 90% લાવવા છે, તો નક્કી કર્યું તો તમારે 90% નહીં આવે, પણ તેની માટે તમારે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે, એટલે કે મહેનત કરવી પડશે. એટલે કે તેને પાર પાડવો એ તેનો શું છે? મુખ્ય હેતુ છે. તે નક્કી કરતી વખતે ધંધાકીય એકમને અસર કરતા દરેક પરિબળો ધ્યાનમાં લેવા પડે છે. જો તમારે ગમે ત્યારે તમારો ધ્યેય નક્કી કર્યો છે કે ભાઈ 90% લાવવા છે, તો તેની માટે તમારે તેની અસર કરતા પરિબળો, એટલે કે તમારો જે સિલેબસ છે અથવા તો કયા લેસન કટ થયા છે, તો એ બધી જ માહિતીઓ ધ્યાનમાં રાખીને તમારે એ રીતનું રીડિંગ કરવું જરૂરી છે. તેવી જ રીતે ધંધાકીય એકમમાં પણ નક્કી કરેલો હેતુ સિદ્ધ કરવા માટે જે તેને લગતી અગત્યની બાબતો છે તે ધ્યાનમાં રાખવી કેવી ખૂબ જ જરૂરી છે. ધ્યેય સિદ્ધ કરી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ. મેં કીધું એમ તમે વિચારી લો કે ભાઈ આપણી કેપેસિટી 10,000 એકમની હોય, તમે 15,000 એકમનું ઉત્પાદન અંગેનું વિચારો, તો એ પોસિબલ નથી. બરાબર. તો ધ્યેય હંમેશા કેવો હોવો જોઈએ? વાસ્તવિક હોવો જોઈએ. તે વધારે પડતો મહત્વાકાંક્ષી ન હોવો જોઈએ. વધારે પડતો મહત્વાકાંક્ષી ન હોવો જોઈએ કે ભાઈ કે હું તો આટલા એકમોનું ઉત્પાદન કરીશ, એવું ન હોવું જોઈએ. વાસ્તવિક જે આપણે કરી શકીએ, જે ધંધાકીય એકમ દ્વારા પોસિબલ હોય તે રીતનો ધ્યેય એ હોવો જોઈએ. બરાબર. આ કયો પ્રથમ મુદ્દો? આયોજનના ઘટકોનો હેતુ. ત્યાર પછીનો આપણે બીજો મુદ્દો જોઈશું, જે છે વ્યૂહરચના. ત્યાર પછીનો બીજો મુદ્દો કયો છે? વ્યૂહરચના. આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. ફરીથી આપણે જોઈએ, આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા. આયોજનમાં જે નક્કી કરેલો ઉદ્દેશ છે કે 10,000 એકમોનું ઉત્પાદન કરવું, એ નક્કી કરેલા ઉદ્દેશોને ઉપયોગમાં લેવામાં આવતી, જો નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા. તમે વિચારી લીધું મારે 90% લાવવાના છે અને તે માટે તમે જે મહેનત કરો છો, ટાઈમ ટેબલ બનાવીને જે મહેનત કરવાની છે, એટલે કે ટાઈમ ટેબલ બનાવીને તેને પાર પાડવા માટે જે યુક્તિ ઘડી છે તમે, તેને શું કહેવામાં આવે છે? વ્યૂહરચના કહેવામાં આવે છે. કે ભાઈ હું આ રીતે હું કાર્ય કરીશ, આટલો સમય હું રીડિંગમાં આપીશ, આટલો સમય હોમવર્કમાં આપીશ, આટલો સમય હું ખાવા પીવા અને બીજા કાર્ય માટે આપીશ. બરાબર. તો જે યુક્તિ ઘડવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? વ્યૂહરચના. ફરીથી આપણે જોઈશું કે આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા જે યુક્તિ ઘડવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? વ્યૂહરચના. તમને બધાને વ્યૂહરચનાનો અર્થ ખબર પડી ગયો? વ્યૂહરચના એટલે શું? ઓકે. હવે આપણે આગળ જઈશું. તેનાથી એકમ બજારમાં હરીફો સામે કે અસર કરતા અન્ય પરિબળો સામે ટકી શકે છે. જો
જ્યારે હરીફ પેઢી કે અસર કરતા પરિબળો ત્યાં આપણને અવરોધક બને તો એના માટે ઓલરેડી આપણે પહેલા વ્યૂહરચના ઘડી જ લીધી છે. તેથી જે આપણો ધ્યેય છે, હેતુ છે, એ સિદ્ધ કરવામાં આપણને શું બને? સરળતા રહે છે. વ્યૂહરચનાનો ઉપયોગ લશ્કર તેમજ રમતગમત જેવા ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. આપણને ખબર છે કે આપણે રમતગમતમાં જોઈએ છીએ કે ક્રિકેટમાં કે જ્યારે ક્રિકેટ સ્ટાર્ટ થવાની હોય ત્યારે ભાઈ દરેક ટીમને પૂછે કે ભાઈ તમે કઈ રીતે વ્યૂહરચના કરી છે, કે તમે કઈ રીતે પ્લાન કર્યો છે તમે, હવે એવું પૂછવામાં આવે છે, બરાબર? તો તેવી જ રીતે લશ્કરમાં પણ આપણે જોઈએ કે જ્યારે કોઈ પણ યુદ્ધ હોય અથવા તો આપણે જનરલી જોઈએ કે બોર્ડર ઉપર દરેક લશ્કરી જૂથને અલગ અલગ રીતે ગોઠવવામાં આવે છે અને તેવી વ્યૂહરચના નક્કી કરવામાં આવે છે. અને જ્યારે યુદ્ધનો સમય હોય ત્યાર તો એવી ખાસ વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે જેથી આપણે બીજા જે દેશની સાથે યુદ્ધ હોય તેની સામે આપણે શું કરી શકીએ? જીતી શકીએ, બરાબર? તે માટે આપણે કહી શકીએ કે વ્યૂહરચનાનો ઉપયોગ લશ્કર અને રમતગમત જેવા ક્ષેત્રોમાં ખાસ કરીને મોટા પ્રમાણમાં થાય છે. વ્યૂહરચના હરીફોથી ગુપ્ત રહે તે પણ જરૂરી છે. જો આપણા દેશની વ્યૂહરચના એ હરીફ દેશને ખબર પડી જશે તો તે તેનો ફાયદો ઉઠાવી શકે છે, બરાબર? તેવી જ રીતે રમતગમતના ક્ષેત્રમાં જો આપણી વ્યૂહરચના હોય કે ભાઈ આ રીતનું આપણે પ્લાન કરવાનું છે અને બીજી ટીમને તેની ખબર પડી જાય તો તે તેનો ફાયદો ઉઠાવી શકે ને. તેથી હરીફ પેઢીને કે તેવી જ રીતે ધંધાકીય એકમમાં પણ આપણી વ્યૂહરચના એ બીજા ધંધાકીય એકમ આપણી જેવી બીજી પેઢીને ખબર ન પડવી જોઈએ તેવી વ્યૂહરચના હોવી જોઈએ. કે બીજી ગુપ્ત એટલે કે વ્યૂહરચના કેવી હોવી જોઈએ? હરીફ પેઢીથી ગુપ્ત હોવી જોઈએ. યોગ્ય વ્યૂહરચનાને કારણે એકમને મહત્તમ સફળતાની ખાતરી મળે છે. જો વ્યૂહરચના યોગ્ય રીતે ઘડાયેલી હોય, ધંધાકીય એકમના હરીફ સ્થિતિને ગુપ્ત હોય એટલે કે તેથી છાંટી હોય, તેને ખબર ન હોય તો તેવી યોજના ધંધાકીય એકમને જે મહત્તમ વધારેમાં વધારે જે સફળતા મળવી જોઈએ તે શું થાય છે? મળી શકે છે. આની સાથે આપણે બે મુદ્દા કમ્પ્લીટ થયા. પહેલો મુદ્દો કયો હતો? હેતુઓ, અને બીજો મુદ્દો વ્યૂહરચના. ત્યાર પછીનો આપણે ત્રીજો મુદ્દો જોઈશું જે છે નીતિ. નીતિ. હવે આપણે નીતિ કઈ રીતે ઘડવી એના માટે કે આપણે વ્યૂહરચના નક્કી કરી પછી આપણે તેની નીતિ ઘડવી પડે, બરાબર? આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણય અને વ્યૂહરચના નક્કી કરે તેને નીતિ કહેવામાં આવે છે. જો આપણે નક્કી કર્યું કે ભાઈ 5000 એકમો કે 10000 એકમોનું ઉત્પાદન કરવાનું છે અને તેની માટે જે વ્યૂહરચના અને નિર્ણયો જે ધંધાકીય એકમના સંચાલકો દ્વારા લેવામાં આવે છે તેને શું કહે છે? નીતિ કહેવામાં આવે છે. ફરીથી જોઈએ કે આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને શું કહે છે? નીતિ કહે છે. તેને શું કહે છે? નીતિ કહે છે. ફરીથી આપણે જોઈએ આયોજનમાં નક્કી કરેલા ધ્યેયોને પાર પાડવા સંચાલકો દ્વારા જે નિર્ણયો અને વ્યૂહરચના ઘડવામાં આવે તેને શું કહેવામાં આવે છે? નીતિ કહે છે, બરાબર? નીતિ એ એકમની છાપ ઊભી કરે છે કે ધંધાકીય એકમની છાપ નક્કી કરે છે કે ભાઈ આ ધંધાકીય એકમની નીતિ તો કમ્પ્લીટ હોય છે, બહુ સારી રીતની નીતિ નિર્ણયો એના સંચાલકો દ્વારા લેવામાં આવે છે. તો એ એકમની એક છાપ ઊભી કરે છે કે ભાઈ આ એકમનું તો કેવું જ ના પડે, ક્વોલિટી તો એની બેસ્ટ જ હોય, બરાબર? સર્વિસ તો એની બેસ્ટ જ હોય. તો એ ધંધાકીય એકમને એટલે કે એ એકમની છાપ ઊભી કરવાનું કાર્ય કરે છે, બરાબર? એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો પરિચય આપે છે કે એકમ કેટલું કુશળ છે અને તેનું કાર્ય કેટલું સારું છે તે અંગેની નીતિ દ્વારા તે ધંધાકીય એકમની તે છાપ આપે છે અથવા તો તેનો પરિચય આપે છે. તેને દરેકને બતાવે છે કે ભાઈ આની વસ્તુ જો આપણે ખરીદવી હોય ફ્રીજ તો શેનું ખરીદાય? આપણને ફ્રીજ તો આપણે કહીએ કે ભાઈ વર્લપૂલનું કે ગમે તે કંપની હોય તો બહુ બધી સારી કંપની હોય ઘણી બધી, તેમાંથી આપણે કહીએ કે ફ્રીજ તો આનું જ, મોબાઈલ તો આનો જ આપણે કહીએ છીએ ને. તો એક સારી માટે કેમ કે એ લોકો સારી ક્વોલિટીની વસ્તુ આપે છે, સારી એવી સર્વિસીસ આપે છે, બરાબર? તેથી આપણે એવું કહીએ છીએ. ધ્યેયની માફક નીતિ પણ વ્યવહારો અને વાસ્તવિક હોવી જોઈએ. જો આપણો જે ધ્યેય વ્યવહારો અને વાસ્તવિક હોવો જોઈએ તેમ નીતિ પણ કેવી હોવી જોઈએ?
અતિશય સ્ટ્રિક્ટ અથવા તો અતિશય લૂઝ ના હોવી જોઈએ, એટલે કે ઢીલી ના હોવી જોઈએ કે જેથી આપણા કાર્યોમાં વિલંબ થાય. અને જો કાર્યમાં વિલંબ થશે તો આપણી જે કંપની હશે, જે ધંધાકીય એકમ હશે, એનું નામ માર્કેટમાં શું થશે? ખરાબ થશે. એટલે કે માર્કેટમાં આપણી પોઝિશન, ધંધાકીય એકમની પોઝિશન ટકી રહે તે માટે ધંધાકીય એકમે નીતિ એવી ઘડવી જોઈએ કે જેથી તેનું નામ આગળ ને આગળ વધતું જાય. દાખલા તરીકે શાક પર માલનું વેચાણ કરવાની નીતિ. જો શાક પર માલનું વેચાણ કરવાનું કે ભાઈ કેટલા સમય પૂરતી ઉધાર ખરીદી આપણે આપી શકીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ આપણી પાસેથી વસ્તુ ખરીદે તો ધંધાકીય એકમ પાસેથી, તો ભાઈ એને 1 મહિનાની ઉધારી, 15 દિવસની ઉધારી એમ આપવાની હોય, બરાબર? 20 દિવસની, 25 દિવસની, 35 દિવસની, બરાબર, 45 દિવસની, એવી રીતે ઉધારી આપવામાં આવે. તો આવી ઉધારી એને શું કહેવાય? શાક પર માલનું વેચાણ, બરાબર? તો આ કઈ રીતે આપવું એની નીતિ, કે કેટલા સમય પૂરતું ઉધાર વેચાણ કરવું એની નીતિ, એ નીતિ ગણવામાં આવે છે. એની સાથે 3 મુદ્દા કમ્પ્લીટ થયા. પહેલો મુદ્દો કયો હતો? હેતુ. બીજો વ્યૂહરચના અને ત્રીજો નીતિ. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈશું પદ્ધતિ કે વિધિ. પદ્ધતિ કે વિધિ. પદ્ધતિ એ એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે. આપણે ફોર એક્ઝામ્પલ આપણે નક્કી કરી દીધું કે આપણે આપણા ધંધાકીય એકમના વર્ષ દરમિયાન આટલા એકમનું ઉત્પાદન કરવાનું છે. તો હવે તેને ઉત્પાદન કરવા માટે એટલા ધંધાકીય એકમમાં ઉત્પાદન કરવા માટે એટલા એકમનું તો શું કરવું પડશે? વિવિધ કાર્ય વિવિધ વ્યક્તિને સોંપવું પડશે, બરાબર? પાર પાડવા માટે જે કાર્યક્રમની રચના કરવામાં આવે છે, જે કાર્યક્રમ ઘડવામાં આવે છે કે ભાઈ આના પછી આ કાર્ય, આના પછી આ કાર્ય, આના પછી આ કાર્ય થશે અને આવી રીતે કાર્ય થશે અને એવી રીતે આપણે 10,000 એકમોનું ઉત્પાદન વર્ષ દરમિયાન કરી લઈશું. તો એ માટેની જે વ્યવસ્થા કરવામાં આવે છે તેને પદ્ધતિ કે વિધિ કહેવામાં આવે છે. તો વ્યૂહરચના એકમોને હરીફો સામે ટકી રહેવાની વ્યવસ્થા દર્શાવે છે. જો વ્યૂહરચના શું કહે છે? જે ધંધાકીય એકમના હરીફો છે, હરીફ કંપનીઓ છે, એની સામે ટકી રહેવા માટેની વ્યવસ્થા દર્શાવે છે. જ્યારે નીતિ એ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી પૂરી પાડે છે. જો વ્યૂહરચના એ હરીફો સામે કઈ રીતે ટકી રહેવું તેની વ્યવસ્થા દર્શાવે છે. જ્યારે ઉદ્દેશ કે નીતિ છે એ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવા, કઈ રીતે એને પાર કરવા તે અંગેની માહિતી આપે છે. જ્યારે વિધિ એ નક્કી કરેલા ઉદ્દેશો, અહીંયા ઉદ્દેશો જે નક્કી કરવામાં આવ્યા છે એ કઈ રીતે પાર પાડવા તેનો માર્ગ બતાવે છે. જો અહીં શું કરવામાં આવે છે? હરીફો સામે અહીંયા નીતિ નક્કી કરવામાં, હેતુ નક્કી કરવામાં આવે છે. હેતુ નક્કી કર્યા પછી હરીફો સામે કઈ રીતે ટકી રહેવું તે અહીંયા દર્શાવવામાં આવે છે. નીતિમાં શું દર્શાવવામાં આવે છે? તો નક્કી કરેલા ઉદ્દેશો પાર પાડવાની અહીં માહિતી આપવામાં આવે છે અને આ માહિતીને આધારે વિધિમાં શું દર્શાવવામાં આવે છે? તેનો માર્ગ દર્શાવવામાં આવે છે કે કઈ રીતે કાર્ય કરવું તેનો રસ્તો બતાવવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો ત્રિમાસિક વેચાણના આંકડા મેળવી, ત્રિમાસિક વેચાણ એટલે કે દર 3 મહિને વેચાણ કર્યું હોય આપણે તેના આંકડા મેળવી વાર્ષિક વેચાણના ધ્યેયને પાર પાડવા પ્રયત્ન કરે છે. જો આ મહિને આપણે ફોર એક્ઝામ્પલ 2000 એકમોનું વેચાણ કર્યું છે, બરાબર? 2000 એકમોનું વેચાણ 3 મહિને કર્યું છે, બરાબર? તો 3 મહિને 2000 એકમોનું વેચાણ, તો 12 મહિને કેટલા એકમોનું વેચાણ થશે? 3 મહિને 2000 એકમોનું વેચાણ, તો 6 મહિને 4000, પછી 9 મહિને 6000 અને 12 મહિને કેટલા એકમોનું વેચાણ થશે? તો 6 ને 8 8000 એકમોનું વેચાણ થશે, બરાબર? તો આપણે કહી શકીએ કે 12 મહિને 8000 એકમોનું વેચાણ થઈ શકે એમ છે, પણ આપણે વેચાણ 10000 એકમોનું કરવું છે. તો આપણે તે અંગેની નીતિ કરીને દર મહિને થોડું થોડું વેચાણ વધે અને ત્રિમાસિક વેચાણના જે આંકડાઓ મળે એમાં વધારો થાય તેવા પ્રયત્ન કરી શકાય. ટૂંકમાં વિધિ એટલે અમુક પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે માટેની રીત. કે ટૂંકમાં વિધિ એટલે શું કહી શકાય? અમુક પ્રવૃત્તિઓ, પર્ટિક્યુલર પ્રવૃત્તિઓ કઈ રીતે કરવી તેની જે મેથડ દર્શાવે છે, તેનો રસ્તો દર્શાવે છે તેની રીત એટલે
આપણે વિધિ કહી શકીએ. આપણે ટોટલ કેટલા મુદ્દા જોયા? 4 મુદ્દા. પહેલો હેતુઓ, બીજું વ્યૂહરચના, ત્રીજું નીતિ અને ચોથું વિધિ. હવે પાંચમું શું જોઈશું? નિયમો. હવે કોઈ પણ વસ્તુનું જો તમને પર્ટિક્યુલર નિયમો ના બતાવ્યા હોય તો નિયમો વગર કોઈ પણ કાર્ય પોસિબલ બને નહીં. એટલે આપણે સ્કૂલમાં આવીએ ને તો એમાં નિયમો હોય છે કે ભાઈ યુનિફોર્મ પહેરીને આવવાનો, પછી તમારે બેગ પર્ટિક્યુલર ટાઈમ ટેબલ પ્રમાણે લઈને આવવું, બરાબર. ત્યાર પછી વાળમાં તેલ નાખેલું હોવું જોઈએ, નખ વ્યવસ્થિત કાપેલા હોવા જોઈએ, આઈ કાર્ડ પહેરેલું હોવું જોઈએ, શૂઝ સોક્સ પહેરેલા હોવા જોઈએ. એવા નિયમો છે ને વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ સ્કૂલમાં આવવું જોઈએ, બરાબર. તો એ નિયમો આપણી સ્કૂલમાં છે. તેવી જ રીતે ધંધાકીય એકમમાં પણ તેવા નીતિ નિયમો હોય છે. જો નીતિ નિયમો ના હોય ને તો કર્મચારીઓ યોગ્ય કાર્ય ન કરે, અધિકારીઓ યોગ્ય ધ્યાન ના આપે, બરાબર. તેથી દરેક કર્મચારી અને દરેક કાર્ય માટે યોગ્ય નિયમનું ઘડતર કરેલું હોવું જોઈએ. તો નિયમો આપણે જોઈએ તો આયોજનમાં નક્કી કરેલા નિયમોને પાર પાડવા, નક્કી કરેલા નિયમોને નીતિને પાર પાડવા માટે નિયમો જરૂરી છે. નક્કી કરેલા ધ્યેયો છે, હેતુઓ, એને પાર પાડવા માટે આપણે રૂલ્સ બનાવવા એ જરૂરી છે. તેનાથી કર્મચારીઓમાં શિસ્તની સ્થાપના થાય છે. તે સિદ્ધિ અને નિરૂપણના કાર્ય સરળ બને છે. જો તમને લોકોને સ્કૂલમાં યુનિફોર્મ આપવામાં ન આવે, યુનિફોર્મ પ્રમાણે આવવાનું ન કહેવામાં આવે તો બધા જ કેવા અલગ અલગ કપડાં પહેરીને આવો, બરાબર ને? અને કેવું લાગે? પણ જો તમે યોગ્ય યુનિફોર્મમાં દરેક વિદ્યાર્થી આવે છે તો કેવા દરેક સુંદર લાગે છે અને કેવી શિસ્ત જળવાય ને, બધા જ વિદ્યાર્થીઓ વચ્ચે શિસ્ત પણ જળવાય. તેથી નિયમ એ ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે કામના કલાકો દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરવો નહીં. જો આ ખૂબ જ જરૂરી છે. ધંધાકીય એકમમાં પણ મોબાઈલ એ એવી વસ્તુ છે જે કાર્યથી અવરોધાય છે, બરાબર. તો કામના કલાકો દરમિયાન કર્મચારીએ મોબાઈલનો ઉપયોગ ન કરવો એવું હાલમાં દરેક કંપનીમાં શું કરવામાં આવ્યું છે? કમ્પલસરી કરવામાં આવી છે. તે ઉપરાંત આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે ધંધાકીય એકમમાં એવું લખ્યું હોય છે કે નો સ્મોકિંગ અથવા તો ધૂમ્રપાન કરવું નહીં અહીંયા, બરાબર. તો કે જેથી અથવા તો કોઈ પણ ધંધાકીય એકમમાં જાઓ ને તો એ લોકોના કર્મચારીઓને રોજ ચેકિંગ કરવામાં આવે છે કે કઈ વ્યસનવાળી વસ્તુ, મસાલા છે કે અધર બીજી વસ્તુઓ છે, સ્મોકિંગ છે કે કઈ વસ્તુ એ લોકો લઈને તો અંદર કંપનીમાં જતા નથી ને, તો એવી વસ્તુ ઉપર શું કરવામાં આવે છે? અવરોધ મૂકવામાં આવે છે. નિયમ છે કે એવી વસ્તુઓ ધંધાકીય એકમમાં યુઝ કરવી નહીં અથવા તો ખાવી નહીં, બરાબર. તો એવા નિયમો એ ઘડવામાં આવે છે. નિયમો ઘડવાને કારણે જે નક્કી કરેલા હેતુઓ હશે એને સિદ્ધ કરવામાં શું રહેશે? સરળતા રહે છે. ત્યાર પછીનો આપણે મુદ્દો જોઈશું નેક્સ્ટ 6 નંબરનો અંદાજપત્ર. તમને દરેકને ખબર હશે કે અંદાજપત્ર એ ધંધાકીય એકમ માટે ખૂબ જ જરૂરી છે. ઇવન આપણે જોઈએ ને તો આપણી ભારત સરકાર દ્વારા દર વર્ષે અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે માર્ચ મહિનામાં, ખબર હોય તો તમને. તો દરેક જેટલી ભારત સરકારની પાસે જે સેવાઓ છે એ બધી જ સેવાઓ તથા વર્ષ દરમિયાન તેઓ કયા કાર્ય કરશે અને કઈ યોજનાઓ પૂર્ણ કરશે એ બધી જ બાબતો તેમાં દર્શાવવામાં આવે છે, બરાબર. અને વિવિધ ડિપાર્ટમેન્ટ વિવિધ રાજ્યો પાસેથી પહેલાં એ લોકો અંદાજપત્ર મંગાવે છે અને ત્યાર પછી એક સર્વોચ્ચ અંદાજપત્ર બનાવે છે. તેવી જ રીતે ધંધાકીય એકમમાં પણ અંદાજપત્ર ખૂબ જ જરૂરી છે. અંદાજપત્ર એ ભવિષ્ય અંગેની માહિતી પૂરી પાડે છે. ભૂતકાળના આધારે, વર્તમાન અને ભૂતકાળને આધારે ભવિષ્ય અંગેનું અંદાજ રાખવામાં આવે છે, બરાબર. તો એકમના નક્કી કરેલા ધ્યેયોને પૂર્ણ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ થાય છે. કે આપણે નક્કી કરેલો ધ્યેય છે કે ભાઈ કે આટલા એકમોનું ઉત્પાદન કરવું અને જો તે ન થતું હોય તો તે શેના આધારે? તો અંદાજપત્રોને આધારે ખબર પડે કે 3 મહિનામાં આટલું થવું જોઈએ અને ન થાય એટલે આપણને ખબર પડે કે અહીં આ કાર્ય થયું નથી, તો તેના આધારે તે કાર્ય પર અંકુશ મૂકીને તેને યોગ્ય રીતે જોઈ આગળ આપણે પ્રક્રિયા વધારી શકીએ. તો વિવિધ પ્રકારના અંદાજપત્રો જેવા કે મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર વગેરે તૈયાર કરવામાં આવે છે. જો અંદાજપત્ર એ વિવિધ પ્રકારના હોય છે. ખરીદ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, બરાબર, રોકડ અંદાજપત્ર વગેરે પ્રકારના અંદાજપત્ર જે ધંધાકીય
ખાતાઓ હોય બધાના અલગ અલગ ખાતાના અલગ અલગ અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. અંદાજપત્ર એકમની પ્રક્રિયા ઉપર અંકુશ રાખે છે અને સંચાલન કાર્યક્ષમ બનાવે છે. જો અંદાજપત્ર શું કરે છે, એકમના કાર્ય ઉપર શું કરે છે, એકમની જે પ્રક્રિયા છે એની ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે અને જે એકમના ધ્યેય છે એને કાર્યક્ષમ બનાવવા માટે કાર્ય કરે છે. નેક્સ્ટ મુદ્દો જોઈએ આપણે, 7મો મુદ્દો કાર્યક્રમ. બરાબર, કાર્યક્રમ ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે છે તેને કાર્યક્રમ કહેવામાં આવે છે. ધંધાકીય એકમમાં જે કાર્ય કરવામાં આવે તેને વિવિધ ક્રમ આપવામાં આવે છે, તેને શું કહેવામાં આવે છે, કાર્યક્રમ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કે મોટરસાઇકલ બનાવતી કંપની છે તો વિવિધ જગ્યાએથી સ્પેર પાર્ટો મંગાવશે. બરાબર, પછી પહેલા બોડી બનાવશે, પછી વ્હીલ લગાડશે ને એવી વિવિધ પ્રક્રિયાઓ દ્વારા આખી બાઇક તૈયાર થશે. તો વિવિધ જે ક્રમ આપવામાં આવે કે પ્રથમ કાર્ય આ, બીજું કાર્ય આ, ત્રીજું કાર્ય આ, ચોથું કાર્ય આ અને પછી છેલ્લે આખી બાઇક બને. બરાબર, તો એ રીતનું જે કાર્ય કરવામાં આવે છે તેને શું ગણવામાં આવે છે, કાર્યક્રમ ગણવામાં આવે છે. એટલે કે ધંધાકીય એકમમાં નક્કી કરેલા કાર્યોનો જે ક્રમ આપવામાં આવે તેને શું કહેવામાં આવે છે, કાર્યક્રમ કહેવામાં આવે છે. જો કાર્યક્રમ મુજબ કામકાજ થાય તો ધ્યેય સિદ્ધ કરવાના પ્રશ્નો ઊભા થતા નથી. જો નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે શું કાર્ય થતું હોય તો ધ્યેય સિદ્ધિ માટેનો કોઈ પ્રશ્ન રહેતો નથી, ધ્યેય સિદ્ધિ આપોઆપ થશે. પરંતુ જો સંચાલનનું કામ કાર્યક્રમ મુજબ કામકાજ થાય છે કે નહીં તે જોવાનું છે તથા તેને નક્કી કરેલા ધોરણો સાથે સરખામણી કરી જો તેમાં વિચલનો જણાય તો સુધારાલક્ષી પગલાં જરૂરી છે. જો સંચાલન મુજબ કાર્ય થાય છે કે નહીં અને જો ન થતું હોય, સંચાલનનું કાર્ય શું છે કે જે આપણે નક્કી કરેલા ધ્યેયો છે તે મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું અને જો તે મુજબ કાર્ય થતું ન હોય અને જે તેમાં વિચલનો આવતા હોય તો તેમાં શું કરવાનું, સુધારા લાવવાનું કાર્ય એ સંચાલકોનું બને છે. અહીં આની સાથે ચેપ્ટર 3 અને આ ક્વેશ્ચન એ પણ પૂર્ણ થાય છે. તો કુલ આપણે કેટલા ઘટકો જોયા, 7 ઘટકો જોયા. પહેલું હેતુ, બીજું વ્યૂહરચના, ત્રીજું નીતિ, ચોથું પદ્ધતિ કે વિધિ, પાંચમું નિયમો, છઠ્ઠું અંદાજપત્ર અને સાતમું કાર્યક્રમ. ફરીથી જોઈ લો તમે. પહેલું હેતુ, બીજું વ્યૂહરચના, ત્રીજું નીતિ, ચોથું વિધિ કે પદ્ધતિ, પાંચમું નિયમો, છઠ્ઠું અંદાજપત્ર અને સાતમું કાર્યક્રમો. બરાબર, આ પ્રશ્ન અહીં આખો પૂર્ણ થાય છે. તો તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખી લેવો તથા સમજવું.